કેટલી ઠંડી ઉભા કાઢીને વટવાના લેવા તે સારું છે જો હા બધા વટવાના નહીં અત્યારે ઝાકળ કેવો ઝાકળ છે બોલો આપણે અહીંયા આવી ગયા છે અરવિંદભાઈને ખબર નથી હમણાં સરપ્રાઈઝ દેવાની છે હુટા છે જો લસણ પલ્લી છે બધાય અહીં બધાય બેહી ગયા જય શ્રી કૃષ્ણ ગોદી બેન જય શ્રી કૃષ્ણ આ વનની બેન છે કે હા આગુ તેડાવ્યા જો બુલેટ લઈ લીધું કેમ બુલેટ આપી દીધું અરવિંદભાઈ અહીંયા અરવિંદભાઈ નું હોય આપણું જ હોય તમ તારે સાચી વાત છે. અહીંયા નો ટેન્શન આ સંગીતાબેન લઈ આવ્યા શું છે કંદોરો છે કંદોરો છે ને ફેન પપ્પા કહે કે તું પહેરીને તો કેવું લાગે આમ છે ને આમ પહેરવાના આ પાણી આવી જાય હું નહીં હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છો સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં મસ્ત તો આપણે બસમાં બેઠા બેઠા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ખાસ કરીને આજ તો ઠંડી પીડી સવારે લગભગ અમે તારાપુર વૈટા આવીશું અને બહુ એટલે બહુ ઠંડી પડી છે ત્યારે અમે તળાજા વટી ગયા છીએ અને ઝાકળ કેવો છે ખબર કાંઈ દેખાતું નથી આવો ઝાકળ છે જો દેખાય કંઈ અત્યારે વાગવા આવ્યા છે 7 7:30 વાગવા આવ્યા કાંઈ દેખાતું નથી એટલો ઝાકળ છે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તો પણ બધા મજામાં છે વાશે રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે બસમાં કારણ કે બસનો નજારો થોડો દેશનો નજારો તમને પણ દેખાડીએ તો મજા આવી જાય સુરતના બ્લોગ તો ઓલરેડી જોતા જ હોય બધા એની કન્ટિન્યુ બ્લોગમાં બનાવીશું અને કેટલી ઠંડી ઉભા કાઢીને વટવાના લેવા તે સારું છે જો હા બધા વટવાના નહીં અત્યારે ઝાકળ કેવો ઝાકળ છે બોલો અને ખાસ કરીને તો શું છે કે આ અમે અરવિંદભાઈને સરપ્રાઈઝ દેવાના છીએ એના ઘરને કે અરવિંદભાઈને કે કોઈને ખબર નથી અમે દેશમાં આવીએ એ આપણે એને સરપ્રાઈઝ દઈ દેવાની છે અને જો અમારા ફેનિલભાઈ કેમ છે ફેનિલભાઈ મજા આવી બહુ મજા આવી બહુ લાગી ને ઠંડી બહુ ઠંડી લાગી એટલે જો આમ હાથના રવાડા જો ઊભા થઈ ગયા સરપ્રાઈઝ કેવી લાગશે અરવિંદભાઈને કાલ ફોન આવ્યો તો રૂપાબેન નો આવ્યો હતો એના સાસુનો આવ્યો તો પણ મેં ના પડી હતી મેં કંઈ નક્કી નથી અમારું મેં કીધું આવવાનું પણ જવાનું હતું આપણે ફાઇનલ હતું કારણ કે ફેમિલી આંટો મરાઈ જાય અને અહીંયા તો પુલ ઉપર ગાડી ચડી ગઈ મજા આવી જાય નજારો મસ્ત છે ને ઠંડીનું પ્રમાણ બહુ છે તો સારો હવે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો કારણ કે હવે આપણે છે ને આપણા ગામડાના વ્લોગ જોવા મળશે મસ્ત હમણાં ઘણા દિવસ સારું જો આપણે રામકૃષ્ણ બસ હતી અત્યાર સુધી તો ખબર નથી બસ કઈ હતી હવે ખબર પડી કે રામકૃષ્ણ બસ હતી આ ભાઈ અમારો કહેતો હતો કે રામ આવે છે મેં કીધું મને કાંઈ ખ્યાલ નથી એમ તો ફેમિલી એને ખ્યાલ હોય મસ્ત જો સવાર પડી ગયું છે ઓ સુરત દાદા હવે નીકળી રહ્યા છે મસ્ત નજારો થઈ ગયો છે અને મને આ વાતાવરણ કેવું જો અત્યારે ખબર વાદળા થઈ ગયા ફૂલ અને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે જો કાંઈ નહીં અત્યારે રોજસા છોકરી ઉતરી ગયા છે અહીંયા હવે અહીંથી આગળ કાંઈક વાહન મળશે ને એટલે આપણે બેસી જવું તો કાંઈ નહીં હવે ડાયરેક્ટ જઈ દિયાળ બાજુ મારું ફેમિલી હવે છે ને આપણે રિક્ષામાં બેસી જશે એટલે બેસી નથી જવું તો ઊભા છીએ આપણે અને આખી મજા આ જ છે રિક્ષા ગઈ ટેમ્પો ગઈ ખુશબુ ગઈ સકડો ગઈ તમે શું કહો ને ખાસ કરીને કમેન્ટમાં જણાવજો તો આવી રીતના છે આપણે મજા આવે કેવી મજા આવે પોલીસ જોઈએ અને વજન લાગી ગયો લાગે હા કાંઈ નહીં આગળ હમણાં પહોંચી જાઓ કળસાર ઉધીને મળી જશે કળસાર આગળ ઉતરી જવાનું બીજી રિક્ષા કરી લેવું સારું ફેમિલી હવે છે ને નાસ્તા પાણી કરી લેવાનું છે કળસાર આપણે પહોંચી ગયા છીએ સદભાવના હોસ્પિટલ પાસે જો ગાંઠિયા લઈ લીધો છે ભાઈને કેન્ડી ખાવી છે કા ક્વોલિટી કરી દીધું ચાલુ નાસ્તો કરવાનું ભૂખ લાગી ને સારો હલાવે નાસ્તા પાણી કરી લઈ ભૂખ લાગી હતી બહુ આપણે હોટલે ક્યાંય ઊભા જ નતા રહ્યા ડાયરેક્ટ સૂઈ ગયા હતા શાંતિથી મજા આવી આપણે અહીંયા આવી ગયા છે અરવિંદભાઈને ખબર નથી હમણાં સરપ્રાઈઝ દેવાની છે હુટા છે જો ભાઈ હુટા છે જો એ હુટા છે એટલે
કેવી સરપ્રાઈઝ કેવી લાગી ખબર વગેરે તમને કોઈને ખ્યાલ હતો સહી હા હાઓ સરપ્રાઈઝ દઈ દીધી ઈ તો હુતા છે અરવિંદભાઈ તો હજી એ તો હજી હોય છે બહુ રાતે હમણાં કામ કરે છે મહેનત બહુ કરે નહીં આરામ કરે કાંઈ નહીં એ ભલે ઘડીક આરામ કરતા આપણે પાણી પી લઈએ તો સારું જો આપણે દિયાળ પૂગી ગયા ને બપોર થઈ ગયા છે વાગી ગયા છે 10 કેટલા વાગ્યા ને એ અહીં ખબર નથી મને એમ બધા લસણ ફોલવા મળ્યા છે ગોદી બેન ને બધા હંસા બેન ને આમે મને અહીં છે જો તમારે પેલા પૂગી ગયા સારું ને તો વાંધો નહીં જાય લસણ ફોલ્યું છે બધા અહીં બધા બેસી ગયા જય શ્રી કૃષ્ણ ગોદી બેન જય શ્રી કૃષ્ણ આ વનની બેન છે કે હા આગુ તેડાવ્યા સારું કેવાય ને આવું જ પડે જાય કામ સોંપી દીધું લસણ ફોલવાનું કા કેમ છે હંસાબેન તમારે સારું મજા આવે કે તો વાંધો થોડી છે ને હમણાં તો હા છે મારે બધા લસણ ફોલ્યું છે બેહીન વિંતુબેન આટા મારે છે સારું ને વિંતુબેન ફેની પપ્પાની જામ બેઠા છે બાવળની છે અને લાઇટ નથી અહીંયા અમે આવ્યા ને લાઇટ વહી ગઈ કારણ કે બુધવાર છે કે ને એટલે કાપ હોય અહીંયા તો સારું લસણ ફોલી નાખીએ આપણે તો સારું ફેમિલી હવે જો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને બપોરા થઈ ગયા છે આપણે બધાય નાહી લીધા છે અને અરવિંદભાઈ 90% તૈયાર થઈને બેઠા છે 10% બાકી છે બાકી જ જોજો 100% હે 100% બાકી છો 100% બાકી છે ઓલી એટલે શું વાત છે મને તેમ હતું કે તમે 90% તૈયાર થઈ ગયા છો નહીં બાકી છે વાહ રે વાહ હાલો આમ તૈયાર થાવ હજી વાર છે એ લે થવાનું અને આપણે અહીં બેઠા હતા ને આ અમારા ભાઈબંધ ને આમ પાર્ટનર ને ભેરું છે ને મને એકલો મૂકતા જ નથી જ્યાં જોવે ત્યાં મારી હારો પોગી જો આ પોગી ગયા જો એટલે 2 દિવસ મને રેઠો રહેવાય ગયો હે તો અમે પેલા કીધું તો કે આમ મોહાણમાં આવીશું એમ માતાજી સંગીતાબેન ને આવ્યા ને બી હા બધા આવ્યા દર્શન કરી આવ્યા માતાજીના હા માતાજીને દર્શન કરી આવ્યા હવે જો અમારા મનીષબેન સંગીતાબેન ને હાર્દિક ને બધે દર્શન માતાજીને કરી આવ્યા છીએ હવે આપણે જવાનું છે માતાજીને દર્શન કરવા તો હાલો હવે ત્યાં જઈએ કારણ કે હમણાં ઘણા ટાઈમથી પ્રસાદી નથી લીધી તો માતાજીની પ્રસાદી લેવી પડશે સારું જો તો મનીષભાઈને મળી લીધા સંગીતાબેન ઓલે હું છે ક્યાંય રહેતી નથી હસોડે કારણ કે તડકો જ એટલો છે ને ઉનાળામાં તમને ખબર હશે ગામડે કેટલા તડકા પડે છે એમ તો આપણે મસ્ત ગામડે જ થઈ અને તડકાઈ એવા પડે છે પણ અમે તો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા નાહ્યા ને ત્યાં આપણને સારું લાગ્યું 50% ઓછું થઈ ગયું ગરમી સંગીતાબેન ની આવી ગયા સારું ને તો વાંધો નહીં. અમે જો આવી ગયા ઢીંગલી હોઈ ગઈ છે ઢીંગલી હોઈ ગઈ છે રહેતી નથી તડકો છે કે નહીં એટલે ગલું જો કુકુ આવ્યું આપણે હવે સવારનું અહીંયા છે હાર્દિક ને બધા રમેશ ને શાકભાજી માસીને ઉતારીએ મસ્ત મસ્ત શાકભાજી ઉતરે અને શાકભાજી ઉતરે છે અવિનાશ ખાય છે કેરી એ અવિનાશ મને દેવી છે કેરી દે મને થોડીક દે તો ખરો હે એ આવું કેટલા પગાર આખો બગડ્યો અહીં જો રૂપાબેન રોટલી બનાવવા માંડ્યા બની ગઈ હવે થોડીક વખત બાકી રહી ઠેર હા બપોર થઈ જાય એટલે હંધાને અમારે જવું છે કોટા દર્શન કરવા તો અમે જાય બપોર કરીને પછી બપોર કરીને એમને ત્યાં પ્રસાદી લઈ લે આયા પ્રસાદી લઈને જાવ અહીંયા પછી હાંજે હા તો તોય લેવો અમે આવી ગયા તૈયાર થઈ રહેજો તમે પણ તમે આવો પછી મને માંડવા કેટલા વાગે છે માંડવા 5 વાગે 5 વાગે છે ને સારું જોતો છે ને અહીંયા માંડવા ને 5 વાગે નાખવાનું છે તો આપણે ત્યાં વહી આવવાનું થાય તો વહેલા હેર જાય તો વહેલા હેર આવીએ એમ એટલા માટે અમે અત્યારે બપોરે જાય છે તમે પૈસા ચાલો હવે હે હમણાં નહીં આવું અમે આ પ્રસાદી લેવું અરવિંદભાઈ ના નહીં ના કાંઈ નહીં પરસાદી આપણે હાંજે અહીંયા ના પરસાદી લઈ લેજો તોય તોય હા તોય લઈ લેજો હવે જમીન પૈસા ચાલો જય બાપ દીકરો હાથ ધોવે છે ત્યાં કેરી ખાઈ ખાઈને અને આપણે હવે ધીમે ધીમે નીકળી તો આપણે જો કોટા જવા માટે નીકળી ગયા છે ગાડી આપણને મળી ગઈ છે અને ફેન પપ્પાએ આંકી લીધી પણ મેં કીધું હું રોડે આવીને બેસી ત્યાંથી નહીં બેહું એનું કારણ શું છે ખબર જો બુલેટ લઈ લીધું બુલેટ આપી દીધું અરવિંદભાઈ અહીંયા અરવિંદભાઈ નું હોય આપણું જોઈએ તમ તારે સાચી વાત છે. નો ટેન્શન અવાજ કેવો લાગે તમને બાપ દીકરાને બહુ શોખ બુલેટ તો યાર મજા આવી સારું હાલો આપણે હવે માતાજી નામ લઈને બેસી જઈને દર્શન કરી આવી મારું ફેમિલી હશે ને આપણે ઊંચા પડતા પહોંચી ગયા છીએ અને દર્શન કરવાના બાકી છે કારણ કે અહીંથી એમને કીધું કરાવી કે પ્રસાદી લેતા જાઓ પછી તમને નિરાતે દર્શન કરો પ્લેટોન બધી લઈ લીધી કા દર્શન કરી લો જો મસ્ત બધાય બેસી જશે પ્રસાદી લેવા હાલો અમે પ્લેટમાં લઈ લઈએ અને દર્શન પછી કરશું અને પેલા છે ને પ્રસાદી લઈ લે માતાજી જો આ બાળકો બધાય પ્રસાદી લઈ લીધી હે જો પ્રસાદી બધા લઈ લીધી ને આપણે જો આ બધા સેવા ભાવિકો જો
બધા સેવા કરવાવાળા છે જો માતાજીની આ બધા સેવા કરવા છે ઊંચા કોટડા જો અને ત્યાં પ્રસાદ ભાવિક ભક્તોની ભીડે વધારે છે જો બહુ છે કાંઈ હાલો પ્રસાદી લઈ લે તો સારું ફેમિલી જો સરસ મજાની પ્રસાદી આવી ગઈ છે મારી કુળદેવી માં ચામુંડામાંની જો બટેકા ચણાનું શાક છે લાપસી છે અને આ આપણે લસકા ટાઈપ છે ગાંઠિયા છે રોટલી છે સાઈઝ છે અને દાળ ભાત એ બધું બાકી હું પછી બરાબર છે પ્રસાદી તો હમણાં ઘણા ટાઈમથી નથી લીધી ને તો માતાજીની પ્રસાદી લઈ લીધી આવી ગયો તમે પણ મસ્ત હવે પ્રસાદી લેવા તો માતાજીનું નામ લઈને આપણે પ્રસાદી લઈ લેવાની સારું ફેમિલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને મંદિરની પાછળ આપણે બેસવા આવી ગયા છીએ ઘડી તો અહીંયા છે આ મંદિર જો માતાજીનું અને જો અહીંયા બધા આવી ગયા કા પ્રસાદી બધું શ્રી મસ્ત મંદિર છે અને અહીં બેસી ગયા છે હવે આપણે પ્રસાદી આપણે શ્રીફળને લઈ લઈએ અને માતાજીને દર્શન કરી લીધા છે આપણે ફેમિલી માતાજીના દર્શન કરી નીકળતા ને ત્યાં અમારા સબસ્ક્રાઈબર બધા મળી ગયા જો આ બધી બેનડીઓ મળી ગઈ તરત ના છે એટલે શું વાત છે જો આ બધા બેનને ફોટો પાડવો છે હા હા પાડી લો ફોટો પાડવો છે તો બધી બેનડીઓ ફોટો પાડી લે સારું ફેમિલી હવે જો ખેતલિયા દાદાનું મંદિર આવી ગયું છે દર્શન કરી લે કહાની બહુ લાંબી છે કારણ કે હું નાની હતી ને 3.5 વર્ષની 4 મારે પગ પડી ગયો પછી અહીંની માનતા હતી અહીં તો પગ બધા પગ ચડાવે પગ ચડાવવાની માનતા મારે રાખેલી હતી મને ખેતલે દાદા હાજી કરી હું રકમ હોત પગ ખાવ પટલો પડી ગયો ફોટો પડી ગયો હતો જ નહીં પછી એની માનતા કરીને પગ આવ્યું ત્યારે હું તમને આખો વિડીયો બનાવીને કે કઈ રીતના હતું એમ કાંઈ નહીં તો હા ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો જય ખેતલિયા દાદા ખેતલપાળ દાદા ફેમિલી આપણે દરિયાકાંઠે આવી જશે અને પાણી છે ને હાવ નજીક આવી ગયું છે જો અહીંયા પાણી વી આવે છે હાવ જો કેટલું નજીક છે પેની હા અને આને તમારે છે ને કટલેરીમાં જ ધ્યાન હોય એને ગમે ત્યાં કટલેરીની લારી હોય ને એનું ત્યાં જ ધ્યાન હોય છે ને કટલેરી જ ગમી જાય એને આપણે જો દરિયો જો આ પાણી જો અહીંયા ઠેઠ આવી ગયું જો ત્યાં પેલા અમે આવ્યા ને ત્યાં આમ પાણી હતું અત્યારે ઠેઠ અહીં આવી આવજો અહીંયા સુધી પાણી આવે નાવું છે હે જો ભાઈ અમારો જો કરે છે શું છે ફોટો પાડો ઠેક ફોટો એ ઓલા લોકો છે ને એને ફોટો પાડે છે પાણી બહુ નજીક આવતું રહે છે હવે આવું મજા આવી ગઈ કા કટલેરી લીધા કઈ જા કટલે લેવી તો પડે ને કઈ હું પણ નકરી કટલેરી બિલ પકવો પડે એટલે હા દરિયો જો નજીક છે ને આવું હોય ને તો મજા આવી જાય જો પાણી આવે જો આવ્યું એ આવે હો આવે છે હો જો અરે વાહ મોટું આ પાણી આવી જાય નહીં બેની તમને કહું છું હો. ઓ આ હું ગોલો લઈ લીધો બોલો મસ્ત ગોલો લઈ લીધો આ મજા આવે તે ગોલો ખાઈને તો મજા આવે તો એ બાપ દીકરો ગોલો ખાય છે અને તો એટલે મારા રાખજો નહીં એવું ન આવે ને આ ભાઈ આપણો ફેવરેટ ઉનાળામાં મને મજા આવે તો એ ગોલો ખાવા મળ્યા આપણે ગોલો ખાઈ લેવાનો છે હવે. વાહ મસ્ત હારો હાલો આપણે ખાઈ લેવાનું આ વિડીયો બનાવ્યા પછી આપણે આ ગોલો નહીં બધે તો હવે હું ગોલો ચાખી લો કેવો છે બેન મોબાઈલ તો ખાવાનું શરૂ કરી દીધું છે મસ્ત સારો છે ગોલો તમે પણ આવી તો મસ્ત ગોલો ખાવા જો ઊંચા કોટડા હો મારી માં ચામુંડામાના ધામમાં કઈ નહીં હારો આપણે ગોલો ખાઈ લઈએ આપણે માતાજીના દર્શન કરી નીકળી ગયા સહી થાય છે ઘરે પાછા ફેમિલી જો હવે છે ને ભાભીની કોટડાથી વહી આવ્યા છે
અને છે ને જો અહીંયા અમે પવન આવે ને બેઠા છીએ મસ્ત મસ્ત પવન આવે પણ ભાભી જો કંઈક વસ્તુ પહેરે છે આમ અલગ વસ્તુ છે આમ જો આ સંગીતાબેન લઈ આવ્યા શું છે કંદોરો છે કંદોરો છે ને ફેન પપ્પા કે તું પહેરીને જો કેવું લાગે આમ છે ને આમ પહેરવાનો હા એમ પહેરવાનો મારા ભાઈ એમ કે આને પહેરવાનો કેમ કે આને કડી નથી કે કડી ભલે ન હોય આમ પહેરવાનો હા જો આમ પહેરવાનો એને કેવો લાગે બહુ મસ્ત છે મારા ભાભીને લઈ દેજો લઈ દો મને 500 ગ્રામનો હશે રૂપિયાનો પ્યોર ચાંદીનો છે પણ 500 ગ્રામનો હશે ને આપણે છે પણ હારું નો રે કાળું થઈ જાય તોળું ન થાય આપણે આ પ્યોર ચાંદી છે મસ્ત ચાંદી મસ્ત ચાંદી છે લાગે કેવું હારું હા પીસ આવી જો કે માપો માં હા કઈ નહીં હાલો આપણે કરાવશું ક્યારેક હા ભાઈ માસે નહીં થઈ જાય સાચી વાત છે તો સારું થાય લાડઘડી બધા બેઠા આપણે ઘડીક નીંદર કરી પોરો ખાઈ લીધો કારણ કે કોટાનો થાકો તો એ ઉતારી લીધો હવે આપણે ઉઠી ગયા છે મસ્ત ફ્રેશ થઈ ગયા પછી પપ્પાએ તે ઉતાથા ઘડીક 5 મિનિટ તમે નીંદર કરી લીધી જો એને એક નીંદર કરી લીધી છે હું ઘડીક પોરો ખાઈ લીધો તો સારું આજનો વિડીયો આપણે કરશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફોર્મેશન નોટબુકની સાથે કે બધાને જય માતાજી બાય બાય